ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગડાન ગામની ગૌચર જમીનને બચાવવા હાઈકોર્ટનો કડક ચુકાદો આપ્યો છે। ગૌચર જમીનનો ગેરકાયદેસર રીતે વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ માટે રસ્તા તરીકે ઉપયોગ થતો હોવા અંગે હાઈકોર્ટે કલેક્ટર ભરૂચને તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે। કલેક્ટરને 24 કલાકમાં અહેવાલ આપવા ફરજિયાત બનાવતા આજે વહેલી સવારે જંબુસર મામલતદારે માર્ગ બંધ કરી દીધો છે। આ નિર્ણયથી મગડાન ગામના હર્ષનો માહોલ છવાયો છે, જ્યારે કંપનીએ કાનૂની પ્રક્રિયામાં સહકાર આપવાની પ્રતિક્રિયા આપી છે। હવે કલેક્ટરની તપાસ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રિપોર્ટ પરથી આગળની કાર્યવાહી નક્કી થશે। મારું નામ મુકેશ કુમાર ભાઈલાલભાઈ સિમત છે। હું મંગળાત ગામનો ખેડૂત ખાતેદાર છું। અમારે 2 વર્ષથી આ કંપની સાથે લડત ચાલે છે અને અમારે કલેક્ટર સાહેબનો નામંજૂર હુકમ કરવાથી અમે હાઈકોર્ટના દ્વાર ખખવાડવા પડ્યા। જ્યારે હાઈકોર્ટની 12 તારીખ હતી અમારે, તે 12 તારીખમાં એમને જજમેન્ટ આપ્યું છે કે જે ગૌચરની જમીનમાંથી જે રસ્તો જતો હતો એને બંધ કરવાનો હુકમ કરેલ છે। ભરૂચનો વતની છે, હું ખેડૂત ખાતેદાર છે। હવે મંગળાત ગામે સેફ એન્વાયરો કંપની છે જે 2021થી વેસ્ટનું કામ કરે છે। આપણે ગુજરાત રાજ્યમાંથી અને ગુજરાતના બાંડા રાજ્યમાંથી જે ભીનો અને સૂકો કચરો કેમિકલ છે એ લાવી અને તલાવ બોયને એમાં નાખે છે અને જેનો